મિત્રો અહીંયા આગળ આપણે શું છે તમારી પાના નંબર પાઠ્યપુસ્તકના પેજ નંબર કેટલા ઉપર છે 11 ઉપરની આપણે શું કરવાનું છે દાખલા ગણવાના છે મિત્રો. તો તમે સૌથી પહેલાં શું કરશો તમારું પાઠ્યપુસ્તક કાઢજો અને પાના નંબર કયો કાઢવાનો છે તમારે પેજ નંબર 11 કાઢવાનો છે. ત્યાં આગળથી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો ચલો આ કયો ક્લાસ છે મિત્રો ક્લાસ નંબર 12મો છે. જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને નીચે લિંક મળી જશે. જો તમને લિંક ના મળતી હોય તો મારો વોટ્સઅપ નંબર છે મિત્રો 990 46 60 948 પર તમે શું કરો વોટ્સઅપ કરી દો, જેથી કરીને મને ખ્યાલ આવે મિત્રો કે તમે ધોરણ 6માં આ ચેપ્ટર શીખવા માંગો છો. ત્યાં આગળ તમને ક્લાસ પ્રોવાઈડ કરાવી દો મિત્રો. ચલો હવે આપણે શું કરીએ, આપણું મેઇન કામ છે શું છે દાખલા ગણવાનું. આ સંખ્યાઓ વાંચો, ખાનાનો ઉપયોગ કરીને તેમને લાખો અને પછી એને લખો અને વિસ્તૃત સ્વરૂપ આપો. તો ચલો આપણે બધું કરી લઈએ. તો સૌથી પહેલાં આ બધી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા શોધવી હોય તો હવે હું માની લો કે આગળ શું લખ્યા છે 300, 302 અને 20. આ બંનેમાં નાની કોણ છે મિત્રો? આ શું છે નાની છે અને આ શું છે મોટી છે. સાહેબ કેવી રીતે ખબર પડી કે આમાં અંકો કેટલા છે? 4 અંકો છે. આમાં કેટલા અંકો છે? 3 અંકો છે. તો જેના અંકો વધારે હોય એ શું હોય મોટી હોય. તો હજુ આમાં થોડુંક આવશે. માન લો કે 3021 અને 3020 છે મિત્રો. તો આ બંનેમાં મોટી કોણ? કે સાહેબ આમાં પણ 4 અંક છે, આમાં પણ 4 અંક છે. તો હવે મિત્રો કેવી રીતે જોવાનું કે આ 3 ગયો, આ 3 ગયો, આ 0 ગયો, 0 ગયો, 2 ગયો, 2 ગયો. તો 1 મોટા કે 0 મોટો કે 1 મોટો? તો 1 મોટો. તો આ રહી સંખ્યા કઈ બની ગઈ મોટી. ખબર પડી ગઈ મિત્રો? હા. તો ચલો હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું મિત્રો. તો સૌથી પહેલાં અહીં આગળ જુઓ, સૌથી નાની સંખ્યા પૂછી છે. સૌથી નાની, તો સૌથી નાની કઈ આવશે મિત્રો? અંકો ગણો. 1 અંક, 2, 3, 4, 5, 6, 7, 8. 8 લખી નાખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા 8 લખી નાખો. 1, 2, 3, 4, 5, 6, 7. અહીંયા 7 લખો. 1, 2, 3, 4, 5, 6 લખો. તો સૌથી નાની કીધી છે મિત્રો. તો સૌથી નાની સંખ્યા કઈ આવશે આપણા માટે? આ 6 અંકવાળી, એટલે કે શું? 4,25,320. ખબર પડી ગઈ? હા. હવે સૌથી મોટી સંખ્યા કીધી છે. કઈ કીધી? સૌથી મોટી. તો હવે મિત્રો જુઓ, આ 6 તો આવશે નહીં. કેમ? નાની છે. 7 નહીં આવે. કેમ? કારણ કે અહીંયા 8 છે ને અહીંયા 8 છે. તો આ તો કોમ્પિટિશનમાંથી બહાર રહ્યું. તો આ બંનેમાં જોવાનું છે. તો ચલો 8 બંનેમાં છે. હા. તો આ બંનેમાં આપણે જોવાનું સૌથી મોટી કઈ હોય? તો જ્યારે શું હોય, જે અંક પ્રથમ હોય એ મોટો હોય એ સંખ્યા શું હોય મોટી હોય. કેવી રીતે ખબર પડે? માની લો કે 4020 લખ્યા હોય અને અહીંયા શું લખ્યા 3020. તો અહીંયા અંક શું છે? 4 અંક આમાં પણ છે, આમાં પણ 4 અંક છે. તો 4 અંક બંનેમાં સમાન છે. ચલો હવે એ કામ નહીં લાગે. તો હવે શું જુઓ, આ પહેલો અંક જુઓ. તો 4 મોટા કે 3 મોટા? 4. તો આ કઈ સંખ્યા એ મોટી. તો એવી જ રીતે 9 મોટા કે 3 મોટા? તો 9 મોટા. તો આ સંખ્યા કઈ બની ગઈ? મોટી બની ગઈ. શું ગઈ? મોટી સંખ્યા બની ગઈ. ચલો હવે આને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચડતા અને ઉતરતા ક્રમમાં હું ગોઠવી દઉં છું મિત્રો. ખોટી તમે ઉતાવળ ના કરતા. હવે જો આપણને સૌથી નાની સૌથી મોટી સંખ્યા મળી ગઈ છે. હા. તો બસ કશું જ નથી કરવાનું. હવે મારા વાલીડાઓ કશું જ આપણે કરવાની જરૂર નથી. ચલો સૌથી નાની સંખ્યા ચડતા ક્રમમાં સૌથી પહેલાં શું આવે મિત્રો? સૌથી પહેલાં તમે ચડો છો તો સૌથી પહેલાં કઈ આવે? ચડવામાં નાની સંખ્યા આવે. ચડવામાં કઈ સંખ્યા આવે? સૌથી નાની સંખ્યા આવે. બરાબર. અને ઉત્તરમાં સૌથી મોટી આવે. તો ચલો આપણે ક્રમ લખીએ. તો સૌથી પહેલાં આવશે 4,25,320. 4,25,320. પછી એના પછીની કઈ સંખ્યા આવશે? 9,98,47,215. પછી કઈ સંખ્યા આવશે આ બંનેમાં? આ રહી 30, 45, 80, 94. પછી કઈ સંખ્યા આવશે? આ છેલ્લી. બરાબર, લખી નાખજો. અને પછી શું કરજો? એને ઉતરતા ક્રમમાં, એટલે કે એને ઊંધી લખી નાખજો મિત્રો. તો ચડતા અને ઉતરતા ક્રમમાં ખબર પડી ગઈ મિત્રો. આટલી તો નાની એવી બાબત છે. તમે તો ઘણા બધા દાખલા ગણીએ છે મારા વાલીડાઓ. હવે આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે તમારે શું કરવાનું છે મિત્રો? સંખ્યા વાંચવાની છે.
ચલો એકમ દશક સો અહીંયા કરી દો. હા એકમ દશક 2 મિનિટ કરી દો. ચલો 5,27,864. અહીંયા જુઓ 95,432. પછી આ એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 1,89,50,49. બરાબર. એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 7 કરોડ. હવે જો અહીં શું વાંચશો મિત્રો? હવે જો 7,25,09. બસ હા એમ જ 7,25,09. ચલો આ ખાનાનો ઉપયોગ કરીને આ સંખ્યા લખો અને પછી અલ્પવિરામનો ઉપયોગ કરીને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ સમજાવો. તો ચલો હવે સૌથી પહેલાં મિત્રો આપણે શું કરીશું? હવે હું આ બધું ભૂસી નાખું. બરાબર, એટલે આપણને ફાવે. શું થાય? ફાવે મિત્રો. ચલો હવે આપણે પહોંચ્યા ક્યાં મિત્રો? અહીં આગળ ખાનાનો સંખ્યા ઉપયોગ લખી અને પછી અલ્પવિરામનો ઉપયોગ કરો ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં. તો જો હવે સૌથી પહેલાં આપણે શું કરીશું મિત્રો? ભારત દેશમાં રહીએ છીએ. હા, તો સૌથી પહેલાં દાખલા છે ને ગણશું ભારતીય પદ્ધતિના. બરાબર. હા ચલો ભારતીય પદ્ધતિમાં શું આવે? 3 અંક પછી શું આવે? અલ્પવિરામ. પછી 2 અંક પછી આવે. બરાબર. હા હવે પહેલાં ભારતીય અંક પતાવી દઈએ. બરાબર. 3 પછી અહીંયા 3 પછી અહીંયા 2 પછી 2 પછી અહીંયા 3 પછી 2 પછી 2. આ કઈ સંખ્યા થઈ ગઈ? ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે. બરાબર. હા ચલો હવે જુઓ મિત્રો, હવે કઈ કીધી? આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. તો શું લખવાનું? આ 3 અંક પછી આ 3. બરાબર. પછી આ 3 અંક એ આ 3 અંક પછી આ 3 અંક આ 3 અંક આ 3 અંક. ખબર પડી ગઈ મિત્રો? ખબર પડી ગઈ. હા હવે આને ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવી નાખો. શું કરો? આને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી નાખો. સૌથી નાની સંખ્યા આ બનશે અને સૌથી મોટી સંખ્યા આ બનશે. સોરી મિત્રો, કેટલા અંક છે? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. હા, તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? આ બનશે. કેમ બનશે મિત્રો? જોજો, તમે સમજવાનો પ્રયાસ કરજો અને જે પણ હોય આ બંનેમાં મને તમારે શું કરવાનું છે? નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. બરાબર. હા, કારણ કે બધું હું તમને શીખવાડીશ મિત્રો. તમે શું કરશો? આ તમારો પ્રયત્ન કરવાનો જાતે કરવાનો હોય છે મિત્રો, પરંતુ હું આ સોલ્યુશન કરાવું છું. ચલો શું છે? પ્રશ્ન વાંચો. શું તમે મને આંકડામાં લખવા મદદ કરી શકો છો? હા, 42,70,008. શું કીધું છે? 42,70,008. ચલો 42 આવશે, પછી 70 આવશે અને 8 આવશે. તો જુઓ મિત્રો, અહીં આ એકમ. હવે જો આને કેવી રીતે લખશું? જો 42 લાખ, તો લાખમાં કેટલા મીંડા હોય? 5 મીંડા હોય. ચલો લખ્યા કેટલા? 5 મીંડા વત્તા કેટલા કીધા છે? 70,000. તો એ 70,000 એટલે 1 2 3 એ આ કેટલા થઈ ગયા? 70,000 થઈ ગયા. હા, કેટલા કીધા? 8. તો ચલો લખી નાખો 8. પછી મીંડું 7 2 4. આ રીતે તમારે બધા દાખલા ગણવાના છે મિત્રો. ના સમજણ પડે તો મને કહેજો, ત્યાં આગળ હું તમને સમજાવી દઈશ. 2 કરોડ, કરોડમાં કેટલા હોય? 7 હોય મીંડા. બરાબર. 7,08,055 લખો શાંતિથી. આપણે કોઈ ઉતાવળ નથી મિત્રો. ચલો આ 3 વસ્તુ તમારે દાખલા ગણવાના છે. પછી નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે. તમારી પાસે 4 5 6 0 7 અને 8 અંકો છે. તેનો ઉપયોગ કરીને 6 અંકોની 5 સંખ્યા બનાવો. સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકો અને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો હવે આને તમારે શું કરવાનું છે? સંખ્યા બનાવવાની છે. માન લો કે 4 5 6 0 7 8. હવે એવી રીતે તમે કેટલી સંખ્યા? 5 બનાવી નાખો. હવે શું લખો? 5 6 0 7 8 4. પછી 6 0 7 8 4 5. પછી 0 7 8 4 5 6. બસ આ રીતે સંખ્યા બનાવી નાખો. પછી આમાં સૌથી નાની સંખ્યા કઈ બનશે? આ રહી. કેમ? કારણ કે પહેલાં 0 આવે એટલે નાની. એના નાની હોય તો નાનીથી ચડતો ક્રમ ને પછી ઉતરતો ક્રમ લખી નાખો. હવે એ રીતે આને સંખ્યા બનાવો. શું કીધું છે?
4 5 6 7 8 અને 9 લખો, તેનો ઉપયોગ કરીને 8 અંકોની 3 સંખ્યા બનાવો અને સરળ માધ્યમમાં મૂકો. હવે જો આ સમજવા જેવો પ્રશ્ન છે. શું સમજવાનો છે? કેટલા અંકની 8 અંકોની 3 સંખ્યા બનાવો, તેનો ઉપયોગ કરીને 8 અંકોની 3 સંખ્યા બનાવવાની છે. આપણી પાસે અંક કેટલા છે? 1 2 3 4 5 6. તો 2 અંક ખૂટ્યા, કેટલા કીધા હતા? 8 અંક કીધા છે. આપણી પાસે અંકો કેટલા છે? 6. તો 2 ગમે તે અંકો લઈ શકો છો. 2 શું છો? ગમે તે અંક લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ 4 5 6 7 8 9. કેટલા અંક થયા? 1 2 3 4 5 6. આપણને કેટલા અંકની કીધી છે? 8 અંકની કીધી છે. તો સમજવાનો પ્રયત્ન કરો. કેટલા કીધી છે? 8 અંકોની 3 સંખ્યા બનાવવાની છે. તો ચલો 2 7 8 થઈ ગયા અંકો. 2 મિનિટા મૂકી દીધા, ગમે એ લખવાના કીધા છે. હવે આવી કેટલી સંખ્યા બનાવવી છે? બીજી 2 તમે જાતે બનાવો અને પછી ચડતા ક્રમમાં લખો, પછી એને ઉતરતા ક્રમમાં લખો. વાત પૂરી. 3 0 4નો ઉપયોગ કરીને 6 અંકની 5 સંખ્યા બનાવો. લો હવે 3 0 4નો ઉપયોગ કરીને કેટલા અંકની કીધી છે? 6. તો આ કેટલા અંક છે? 1 2 અને 3 અંક છે. હા, તો હજુ 3 અંક ખૂટે તો પહેલાં મીંડું મૂકી દો. 6 અંક થઈ ગયા. હા, પહેલી સંખ્યા બની ગઈ. પછી બીજી સંખ્યા બનાવો. તો 3 0 4 8 2 7. ગમે તે અંક લખી શકો મિત્રો. અલ્પવિરામ વાપરો. અલ્પવિરામ એટલે કે પહેલાં 3 સંખ્યા પછી 2 સંખ્યા પછી. તો 3 લાખ શું કહેવાશે મિત્રો? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 3,04,827. ખબર પડી ગઈ મિત્રો? હા. તો હવે શું કરીશું મિત્રો? હવે જે ક્લાસ નંબર 13 આવશે મિત્રો, અહીં આગળ સ્વાધ્યાય 1.1ના બધા દાખલા ગણવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો, બરાબર? આટલી ખબર પડી ગઈ? તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને. બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તમે આ ચેનલને મોકલ આપજો. જય હિન્દ, જય ભારત.